જામનગરમાં બાળકોએ ખેલ મહાકુંભમાં કરાટેની સ્પર્ધામાં 19થી પણ વધુ મેડલ મેળવતા તેઓએ સન્માનિત કરવાનો કાર્યક્રમનું આયોજન થયું। જામનગરમાં સરકાર દ્વારા પ્રમાણિત સંસ્થા દ્વારા બાળકોને કરાટેની તાલીમ આપવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ દેખાવ કરનારા કરાટેના તાલીમાર્થી અને વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા। આ વિજેતા વિદ્યાર્થીઓને સન્માન સમારંભ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ, સ્કૂલના શિક્ષકો, કરાટે કોચ તેમજ અન્ય વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। हम लोग ये बच्चों के डेवलपमेंट और स्किल, सेल्फ कॉन्फिडेंस और पेरेंट्स का साथ बच्चों का अवेयरनेस स्पोर्ट्स के बारे में डेवलपमेंट में काम कर रहे हैं। और ये हमारा जो पहला कंपटीशन में ख़त्म हुआ, हमारा सेकंड इंट्रो जो कराटे टूर्नामेंट है, जो हम सक्सेस का जा रहे हैं। आज का दिन जो हमारे लिए एक गौरव का दिन है, बाय गॉड गिफ्ट और मेहनत रंग लाया और बच्चों ने काफ़ी मेहनत के साथ अपनी बुलंदी में पहुँचे। 19 मेडल्स क्वालिफाई के साथ गुजरात में एक टॉप रैंक बनाए और 4 गोल्ड मेडल के हम लोग अपना झोली भरे और सेटिस्फेक्शन लिए। આજે બધા બાળકોનું સન્માન અને એ લોકોને પ્રોત્સાહન વધારવા માટે અમે બધે આજે કાર્યક્રમ રાખ્યો હતો, જેની અંદર બધા બાળકોને ખૂબ જ સારી રીતે સન્માનિત કરી અને ભવિષ્યની અંદર જામનગર, ગુજરાત અને ભારત માટે મેડલ જીતે એ પ્રોત્સાહિત કરેલ છે। અને અમને આશા છે કે જામનગરના બાળકો અને અમારા પ્રયત્નથી ભવિષ્યમાં અમે ગુજરાતનું નામ છે એ ભારત અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરશું।